હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે ન્યુક્લિક એસિડ એન્ડ ન્યુક્લિયોટાઇડ એના વિશે ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ન્યુક્લિક એસિડ અને ન્યુક્લિયોટાઇડ કોને કહેશું એના વિશે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ન્યુક્લિક એસિડ તો સિમ્પલી આપણને ખ્યાલ છે કે આપણી બોડીમાં શું આવેલું હોય છે, તો કે ડીએનએ સિક્વન્સ. ડીએનએ એટલે શું થશે, એનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. અને આરએનએનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો શું થતું જોવા મળે છે, તો કે રિબોન્યુક્લિક એસિડ. તો એને આપણે ન્યુક્લિક એસિડ કહેશું. અને ચેપ્ટરમાં જેમ જેમ તમે જોતા જશો એમ આપણને વધારે ડીએનએ અને આરએનએ શું છે તેના વિશે આપણને ખ્યાલ આવશે. એન્ડ ધેન ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ એટલે શું થાય છે કે આ જે ન્યુક્લિક એસિડ ફોર્મ થાય છે, એટલે કે ડીએનએ અને આરએનએ ફોર્મ થાય છે. તો જેના થ્રુ ડીએનએ અને આરએનએ ફોર્મ થાય છે, એટલે કે એના માટે શુગરની રિક્વાયરમેન્ટ હોય છે, ફોસ્ફેટ ગ્રુપની રિક્વાયરમેન્ટ હોય છે અને નાઇટ્રોજિનિયસ બેઝની રિક્વાયરમેન્ટ છે. તો આ બધું છે એને આપણે શું કહેશું, ન્યુક્લિયોટાઇડ. અને ન્યુક્લિયોટાઇડ છે એ શું કરે છે, ન્યુક્લિક એસિડનું ફોર્મેશન કરે છે. તો આપણે આ જે ચેપ્ટર છે એની અંદર ઘણા એવા ટોપિક છે એના વિશે જોવાનું છે. જેમ કે ડીએનએ છે, તો ડીએનએ કેવી રીતના એનું સિક્વન્સિંગ આપણને જોવા મળે છે. સેન્ટ્રલ ડોગમાં ઇફેક્ટ આપણે જોઈશું. ધેન આરએનએ છે, તો આરએનએનું સ્ટ્રક્ચર આપણને કેવી ટાઈપનું જોવા મળે છે એના વિશે આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ યુનિટની શરૂઆત કરતાં પહેલાં આપણે ડીએનએ અને આરએનએનું ફૂલ ફોર્મ જોઈશું. અને ત્યારબાદ ન્યુક્લિક એસિડના ફંક્શન જોઈશું કે ન્યુક્લિક એસિડ છે એનું ફંક્શન આપણને શું જોવા મળે છે. તો there are two type of the nucleic acid, mainly two ટાઈપના ન્યુક્લિક એસિડ જોવા મળે છે. ફર્સ્ટ છે ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, એના વિશે આપણે આગળ જોઈશું. અને સેકન્ડ છે રિબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ. તો આપણને લોકોને ખ્યાલ છે કે હ્યુમન બીંગ છે એની અંદર ડીએનએ સિક્વન્સ આવેલી હોય છે, નહીં કે આરએનએ. તો આરએનએ કોની અંદર આવેલું છે એના વિશે આપણે આગળ જોઈશું. તો ન્યુક્લિક એસિડ હેવ ટુ ટાઈપ, DNA and then RNA. The primarily nucleic acid serve as a repositories and transmitter of the genetic information. કે મેઇનલી ડીએનએ આરએનએ શું કરે છે, તો કે જીનેટિક ઇન્ફોર્મેશન અથવા ન્યુક્લિક એસિડ છે જીનેટિક ઇન્ફોર્મેશનને ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. ધેન ફંક્શન ઓફ ધ ન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડને આપણે ફંક્શન વિશે ડિસ્કસ કરીએ તો ન્યુક્લિક એસિડના ફંક્શન આપણને શું જોવા મળે છે, તો આપણને ખ્યાલ છે ડીએનએ બોડીની અંદર આવેલું છે. શું એ વન ટાઈપ ઓફ જીનેટિક સિક્વન્સ છે. જીનેટિક સિક્વન્સ આપણને ખ્યાલ છે અહીંયા કોઈ પણ અર્થ પર હ્યુમન બીંગ આવેલા છે બધાની ડીએનએ સિક્વન્સ કેવી હોય છે, આપણને અલગ અલગ ડીએનએ સિક્વન્સ જોવા મળે છે. જેમ કે કોઈ પણ ચાઇલ્ડ હે, ન્યૂ બોર્ન ચાઇલ્ડ હે, તો એની ડીએનએ સિક્વન્સ કોના જેવી હશે, એના પેરેન્ટ્સ જેવી હોય છે. અને એના આધારે ચાઇલ્ડ છે એની ડીએનએ સિક્વન્સ, એના જે કેરેક્ટરિસ્ટિક છે પેરેન્ટ્સની, જેની હેરિડિટીમાં એને શું આવે છે, મળી આવે છે. એ કોના આધારે કોના ઉપર આધાર રાખે છે, તો કે આ આરએનએ ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડ ડીએનએની જીનેટિક સિક્વન્સ પર આધાર રાખે છે. તો એનું આપણે ફંક્શન જોઈએ ન્યુક્લિક એસિડનું. DNA is the chemical basis of the heredity. It may be regarded as the reserve bank of genetic information. કે ડીએનએનું વર્ક શું છે, તો કે જીનોટિક ઇન્ફોર્મેશન આપવાનું એ કામ કરે છે. DNA is exclusively responsible for the maintaining the identity of the different species of the organism over millions of years. કે ઘણી એવી સ્પીસીઝ આવેલી છે એનું તમારે આઈડેન્ટિફિકેશન કરવું છે, તો કોના બેઝ પર તમે કરી શકો છો, તો કે ડીએનએ અથવા જીનેટિક સિક્વન્સ જે ન્યુક્લિક એસિડ છે એના આધારે તમે એનું આઈડેન્ટિફિકેશન કરી શકો છો. ફર્ધર ધ એવરી એસ્કેપ ધ સેલ્યુલર ફંક્શન ઇઝ અંડર કંટ્રોલ ધ ડીએનએ. કે કોઈ પણ સેલ્યુલર ફંક્શન જોવા મળે છે કોના આધારે, કોના અંડરમાં વર્ક કરે છે, તો કે ડીએનએ સિક્વન્સના અંડરમાં વર્ક કરે છે. અને ડીએનએ ઇઝ ધ વન ટાઈપ ઓફ ન્યુક્લિક એસિડ. The DNA is the organized into gene. ડીએનએની અંદર શું આવેલું છે, જેને આપણે જીન તરીકે ઓળખીએ છીએ. ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ ધ જીનેટિક ઇન્ફોર્મેશન. અને એ શું વર્ક કરે છે, તો કે જીનેટિક ઇન્ફોર્મેશન આપવાનું કામ કરે છે. ધેન નેક્સ્ટ જોઈએ તો ધ જીન કંટ્રોલ ધ પ્રોટીન સિન્થેસિસ થ્રો ધ મેડિયેશન ધ આરએનએ શો બિલો. એટલે કે ડીએનએનું કન્વર્ઝેશન આરએનએમાં થાય, આરએનએનું કન્વર્ઝેશન પ્રોટીનમાં. જ્યારે તમે સેન્ટ્રલ ડોગમાં જ સ્ટડી આપણે કરીશું, આની અંદર જ આ ચેપ્ટરની અંદર જ જોવા મળે છે, ત્યારે આજે તમને અહીંયા આપેલું છે ડીએનએ આરએનએ પ્રોટીન, કે પ્રોટીનનું સિન્થેસિસ કેવી રીતના થાય. સેલની અંદર આપણને ખબર છે પ્રોટીનનું સિન્થેસિસ થતું આપણને જોવા મળે છે. તો પ્રોટીનનું સિન્થેસિસ કેવી રીતના થાય છે, એનું કન્વર્ઝેશન, જીન કેવી રીતના પ્રિપેર થાય છે, એ બધું આપણે સેન્ટ્રલ ડોગમાં છે એની અંદર જોઈશું. ધેન
હવે આપણે જોઈશું ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ આપણે કોને કહેશું? તો ખાસ યાદ રાખજો, બે વર્ડ તમારે ખાસ યાદ રાખવાના છે, ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ. બેમાં માત્ર થોડો ડિફરન્ટ છે, ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ. તો મેઇનલી ન્યુક્લિક એસિડ છે 3 વસ્તુનું બનેલું છે. પહેલું છે નાઇટ્રોજન બેઝ, બીજું છે કોઈ પણ શુગર, એટલે શુગર તરીકે આપણે રિબોઝ શુગર જે 5 કાર્બન કમ્પોનન્ટ છે એનો યુઝ કરીશું. અને થર્ડ આપણું કમ્પોનન્ટ છે કયું છે? તો કે ફોસ્ફેટ ગ્રુપ. આ 3 કમ્પોનન્ટનું આપણું ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ સિક્વન્સ અથવા આરએનએ સિક્વન્સ બનેલી છે. હવે ન્યુક્લિયોટાઇડ તમે કોને કહેશો? તો કે જેની અંદર નાઇટ્રોજિનિયસ બેઝ, રિબોઝ શુગર અને ફોસ્ફેટ ગ્રુપ આવેલું છે. આ ત્રણેયનું કોમ્બિનેશન જોવા મળે છે એને તમે ન્યુક્લિયોટાઇડ કહેશો. ધેન નાઇટ્રોજિનિયસ બેઝ અને રિબોઝ શુગર આવેલી છે એને તમે ન્યુક્લિયોસાઇડ કહેશો. તો તમને સિમ્પલ એવું પૂછે કે તમે ન્યુક્લિયોટાઇડ્સ કોને કહેશો? તો કે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ ગ્રુપનો સમાવેશ થતો જોવા મળે છે એને તમે ન્યુક્લિયોટાઇડ કહેશો. ખાસ યાદ રાખજો, ન્યુક્લિયોટાઇડ મીન્સ નાઇટ્રોજિનિયસ બેઝ, ફોસ્ફેટ ગ્રુપ અને રિબોઝ શુગર ત્રણેય પ્રેઝન્સ જોવા મળે છે એને ન્યુક્લિયોટાઇડ કહેશો. એન્ડ ન્યુક્લિયોસાઇડ કોને કહેશું? કે તો કે ફોસ્ફેટ ગ્રુપ એબસન્ટ છે એટલે કે નાઇટ્રોજિનિયસ બેઝ એન્ડ ઓલ્સો શુગર પ્રેઝન્સ છે એને તમે ન્યુક્લિયોસાઇડ કહેશો. તો આપણે એવું કહી શકીએ ન્યુક્લિયોટાઇડ માટે કે ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ ગ્રુપ એને તમે ન્યુક્લિયોટાઇડ કહેશો. તો અહીંયા આપણને એ જ કીધેલું છે, ધ ન્યુક્લિયોટાઇડ આર કમ્પોઝડ ઓફ ધ નાઇટ્રોજિનિયસ બેઝ. નાઇટ્રોજિનિયસ બેઝનો મતલબ શું થશે? એવા પ્રકારના કમ્પાઉન્ડ કે જેની અંદર નાઇટ્રોજન ગ્રુપ પ્રેઝન્સ છે. તો ખાસ યાદ રાખજો, ન્યુક્લિક એસિડની અંદર 2 ટાઈપના નાઇટ્રોજિનિયસ ગ્રુપ આપણને પ્રેઝન્સ જોવા મળે છે જે આપણે આગળ જોઈશું. ધેન પેન્ટોઝ શુગર. તો પેન્ટોઝ શુગર તરીકે આપણે યુઝ કરવાનો છે રિબોઝ શુગરનો. Then phosphate group. Nucleotide perform wide variety of the function in the living cell beside being building block or મોનોમેરિક યુનિટ ઇન ન્યુક્લિક એસિડ. એટલે કે આ જે ન્યુક્લિયોટાઇડ છે એ શું કરે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક કરે છે. ડીએનએ આરએનએની જે સિન્થેસિસ થાય છે અને ગ્રુપ ફોર્મ થાય છે એનું વર્ક છે તે પોતે કરે છે. ધ ઇન્ક્લુડ ધેર રોલ એઝ અ સ્ટ્રક્ચર કમ્પોનન્ટ સમ કોએન્ઝાઇમ ધ બી કોમ્પ્લેક્સ વિટામિન. એની અંદર FADNAD એટલે કે અલગ અલગ ટાઈપના એન્ઝાઇમેટિક યુનિટ છે એ પ્રેઝન્ટ જોવા મળે છે. જેમ કે એક ફોસ્ફેટ ગ્રુપ, એક તમારી રિબોઝ શુગર અને એક નાઇટ્રોજિનિયસ બેઝ બાઇન્ડ થયેલું છે. આ જે યુનિટ બને છે એને શું કહેશો તમે? એક મોનોમેરિક યુનિટ ઓફ ન્યુક્લિયોટાઇડ. એવા ઘણા બધા યુનિટ જોડાઈને ન્યુક્લિક એસિડ છે એનું ફોર્મેશન કરે છે. તો તમે એવું કહી શકો છો, મેની ઓફ ન્યુક્લિયોટાઇડ યુનિટ બાઇન્ડ વિથ ઇચ અધર મેક ધ ન્યુક્લિક એસિડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાઇટ્રોજિનિયસ બેઝની અંદર 2 ટાઈપ ઓફ નાઇટ્રોજિનિયસ બેઝ ડીએનએ આરએનએ એટલે કે ન્યુક્લિક એસિડના સિન્થેસિસ માટે યુઝ થાય છે. તો કયા 2 ટાઈપના બેઝ છે નાઇટ્રોજિનિયસ? એક છે પ્યુરિન અને બીજું છે પિરિમિડિન. તો તમે જોઈ શકો છો આ જે સ્ટ્રક્ચર આપ્યું છે એને આપણે કહેશું પ્યુરિન રિંગ. ખાસ યાદ રાખજો, આ જે સ્ટ્રક્ચર તમને આપેલું છે એને તમે કહો છો પ્યુરિન રિંગ. અને જે 1 નાઇટ્રોજિનિયસ બેઝ આપેલી છે કે 1 બેન્ઝીન રિંગ આપેલી છે અને એની અંદર નાઇટ્રોજન ગ્રુપ છે અને હિટ્રોસાઇક્લિક ગ્રુપ પણ તમે કહી શકો છો. પ્યુરિન અને પિરિમિડિન 2 રિંગ અથવા 2 નાઇટ્રોજિનિયસ બેઝ પ્રેઝન્સ છે. ધેન ખાસ યાદ રાખજો કે પ્યુરિન રિંગ જે ફર્સ્ટ પ્યુરિન રિંગ છે તમે જોઈ શકો છો 2 રિંગ સ્ટ્રક્ચર જોવા મળે છે અને 4 નાઇટ્રોજન ગ્રુપ છે જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો, પ્યુરિન ગ્રુપનું નોમેનક્લેચર તમે એન્ટી ક્લોકવાઇઝ અથવા કાર્બન નંબર કેવી રીતના આપણે એપ્લાય કરીએ છીએ? એન્ટી ક્લોકવાઇઝ કાર્બન નંબર છે તે એપ્લાય કરીએ છીએ. આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ કાર્બન નંબર એપ્લાય કરીએ છીએ. જ્યારે પિરિમિડિન જે તમને રિંગ આપેલી છે એમાં ક્લોકવાઇઝ તમે કાર્બન નંબર છે એપ્લાય કરો છો. તો હવે પિરિમિડિન રિંગ નાઇટ્રોજન બેઝ છે તો કયા પ્રકારના ડીએનએ આરએનએના પ્રેઝન્સ છે અને પિરિડિન રિંગ કેવા પ્રકારના છે એ આપણે આગળ જોઈશું. તો ખાસ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે નાઇટ્રોજન બેઝ કન્ટેન્ટ ન્યુક્લિક એસિડની અંદર 2 ટાઈપ ઓફ નાઇટ્રોજિનિયસ બેઝ પ્રેઝન્સ છે, પ્યુરિન રિંગ અને પિરિમિડિન રિંગ. પ્યુરિન રિંગ છે એમાં કાર્બન નંબર એન્ટી ક્લોકવાઇઝ, જ્યારે પિરિમિડિન રિંગ છે એમાં કાર્બન નંબર ક્લોકવાઇઝ અરેન્જ કરવામાં આવે છે. ધેન સ્ટ્રક્ચર ઓફ ધ ન્યુક્લિયોટાઇડ. તો ધ ઓલરેડી સ્ટેટ ધ ન્યુક્લિયોટાઇડ એસેન્શિયલી ન્યુક્લિયોબેઝ એટલે પિરિડિન અથવા પ્યુરિન રિંગ.
ધેન શુગર એન્ડ ફોસ્ફેટ ત્રણેય ગ્રુપ જોવા મળે છે એને તમે શું કહેશો? ન્યુક્લિયોટાઇડ. ધેન ઓનલી બેઝ એન્ડ શુગર જોવા મળે છે એને તમે શું કહેશો? ન્યુક્લિયોસાઇડ. અને ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ ગ્રુપ બાઇન્ડ થઈને શેનું પ્રિપેરેશન કરે છે? ન્યુક્લિયોટાઇડનું. ખાસ યાદ રાખજો. ધેન આપણે નેક્સ્ટ જોઈએ તો પ્યુરિન એન્ડ પિરિમિડિન. તો પ્યુરિન અને પિરિમિડિન વિશે શું આપણે કહી શકીએ છીએ કે ધ નાઇટ્રોજિનિયસ બેઝ ફાઉન્ડ ન્યુક્લિયોટાઇડ ધ એરોમેટિક હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. બંને કમ્પાઉન્ડ તમે જોયા કયા ટાઈપના જોવા મળે છે? તો કે એરોમેટિક ટાઈપ કમ્પાઉન્ડ આપણને જોવા મળે છે. ધ બેઝ આર અ ટુ ટાઈપ પ્યુરિન એન્ડ પિરિમિડિન. કયા ટાઈપના નાઇટ્રોજિનિયસ બેઝ પ્રેઝન્ટ છે? પ્યુરિન અને પિરિમિડિન. ધેર આર જનરલ સ્ટ્રક્ચર ધ ડેપિક્ટેડ. પ્યુરિન આર અ નંબર્ડ એન્ટી ક્લોકવાઇઝ. શું જોયું આપણે આગળ કે પ્યુરિનના નંબર એન્ટી ક્લોકવાઇઝ, જ્યારે પિરિમિડિનના નંબર છે, પિરિમિડિન વન ટાઈપ ઓફ બેઝ છે, એના નંબર આપણે ક્લોકવાઇઝ છે એપ્લાય કરો છો. ધેન મેજર બેઝ ઇન ન્યુક્લિયોસાઇડ કે ક્યાં ટાઈપના બેઝ છે પ્રેઝન્ટ છે. હવે નાઇટ્રોજિનિયસ બેઝ છે તો પણ નાઇટ્રોજિનિયસ બેઝમાં આ તો જસ્ટ ફોર્મ્યુલા રિંગ આપેલી છે, એની અંદર કોઈ પણ ફંક્શનલ ગ્રુપ એમોનિયા છે, કિટોનિક છે, ફંક્શનલ ગ્રુપ એની અંદર બાઇન્ડ થઈને એ જે બેઝનું ફોર્મેશન કરે તો ક્યાં ટાઈપના બેઝ છે પ્રેઝન્ટ છે એના વિશે આપણે જોઈએ તો ધ સ્ટ્રક્ચર ઓફ ધ મેજર પ્યુરિન એન્ડ પિરિમિડિન ફાઉન્ડ ઇન ધ ન્યુક્લિક એસિડ શો ઇન અ ડીએનએ એન્ડ આરએનએ કન્ટેન્ટ. હવે પ્યુરિન રિંગ છે તો પ્યુરિન રિંગના કયા ટાઈપના બેઝ પ્રેઝન્ટ છે? તો કે એડેનાઇન અને ગ્વાનિન. ખાસ યાદ રાખજો, પ્યુરિન રિંગ એટલે કે આ રિંગ છે એની અંદર પ્યુરિન એટલે આ ટાઈપની રિંગ થશે. આ રિંગના બે ટાઈપના બેઝ પ્રેઝન્ટ છે, એડેનિન અને ગ્વાનિન. અને આ રિંગ છે એના બે અલગ બેઝ છે, ગ્વાનિન અને સાઇટોસિન. તો એના વિશે આપણે જોઈએ તો ધ પિરિમિડિન cytosine and both DNA RNA however nucleic acid differ with respect second pyrimidine ring. ખાસ યાદ રાખજો, પ્યુરિન રિંગ છે એમાં શું આવેલું છે? એડેનિન અને ગ્વાનિન. તો એડેનિન અને ગ્વાનિન છે ડીએનએ અને આરએનએ બંનેના સ્ટ્રક્ચરમાં પ્રેઝન્ટ છે, જ્યારે પિરિમિડિન રિંગ છે વન બેન્ઝીન રિંગ હિટ્રોસાયક્લિક રિંગ આપણને જોવા મળે છે. એમાં સાઇટોસિન જે પ્રેઝન્ટ છે બેઝ એ ડીએનએ અને આરએનએ બંનેમાં પ્રેઝન્ટ છે, પણ એક પિરિમિડિન રિંગવાળું એક સ્ટ્રક્ચર છે, જેમ કે યુરેસિલ. તો યુરેસિલ ઇઝ એનો સિમ્બોલ લખશો તમે કેપિટલ યુ, એ માત્ર ને માત્ર આરએનએમાં પ્રેઝન્ટ છે. અને થાયામિન એ પણ વન ટાઈપ ઓફ પિરિમિડિન બેઝ છે, એ તમને ડીએનએમાં પ્રેઝન્સ જોવા મળે છે. તો ડીએનએ અને આરએનએના સ્ટ્રક્ચરમાં નાઇટ્રોજિનિયસ બેઝ તો પિરિમિડિન અને પ્યુરિન રિંગ જ પ્રેઝન્ટ છે, પણ પ્યુરિન રિંગની અંદર આવેલું એડેનાઇન અને ગ્વાનિન બંને ડીએનએ અને આરએનએમાં પ્રેઝન્ટ છે. બટ પિરિમિડિન રિંગની અંદર આવેલું સાઇટોસિન પણ બંનેમાં પ્રેઝન્ટ છે, પણ યુરેસિલ અને થાયામિન, તો થાયામિન ડીએનએની અંદર પ્રેઝન્ટ છે, જ્યારે યુરેસિલ છે તે આરએનએની અંદર પ્રેઝન્ટ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બધા બેઝ છે એના સ્ટ્રક્ચર એકવાર નોટ ડાઉન કરીએ. તો આ ફર્સ્ટ સ્ટ્રક્ચર તમને આપેલું છે એડેનાઇનનું. તો એડેનાઇનમાં કઈ રિંગ જોવા મળે છે તમને? તો કે પ્યુરિન રિંગ, 2 રિંગવાળું સ્ટ્રક્ચર છે, આપણને પ્યુરિન રિંગ પ્રેઝન્સ જોવા મળે છે. તો આ પ્યુરિન રિંગ છે એમાં શું જોવા મળે છે? એનું નોમેનક્લેચર આપણને ખબર છે, પ્યુરિન રિંગમાં નોમેનક્લેચર એન્ટી ક્લોકવાઇઝ થાય છે. અહીંયાથી નંબર એપ્લાય કરીએ છીએ 1, 2, 3, 4, 5 એન્ડ 6. 6 પોઝિશન પર કયું ફંક્શનલ ગ્રુપ છે? એમિનો ફંક્શનલ ગ્રુપ. આ રિંગ કઈ છે? તો કે પ્યુરિન. તો 6 પોઝિશન પર એમિનો ગ્રુપ એટલે કે 6 એમિનો પ્યુરિન. તમે એડેનાઇન છે અને 6 એમિનો પ્યુરિન પણ કહી શકો છો. સેકન્ડ પ્યુરિન રિંગ કયું છે? તો કે ગ્વાનિન. તો ગ્વાનિનના સ્ટ્રક્ચરમાં શું જોવા મળશે? તો કે 1, 2 સેકન્ડ પોઝિશન પર એમિનો ગ્રુપ અને 6 પોઝિશન પર કિટોનિક ગ્રુપ આપણને પ્રેઝન્સ જોવા મળે છે. તો ગ્વાનિનને આપણે આયુપેક નેમ આપીએ તો શું આપી શકીએ? તો કે આપણી પાસે પ્યુરિન રિંગ પ્રેઝન્ટ છે, 2 એમિનો, 6 ઓક્સી ગ્રુપ એન્ડ પ્યુરિન, અને આવી રીતે તમે દર્શાવી શકો છો. ધેન આપણે પિરિમિડિન રિંગ વિશે ડિસ્કસ કરીએ. તો આજે નોર્મલ તમને રેડ લાઇટથી અથવા રેડ અક્ષરથી દર્શાવેલું છે એ શું? એ તો કે બેઝ આપણે એડ કરેલું છે, અને બાકી નોર્મલ આ રિંગ આપેલી છે. તો સાઇટોસિન છે એની નોર્મલ રિંગ, સાઇટોસિન છે શું? એ વન ટાઈપ ઓફ પિરિમિડિન રિંગ, પણ એની અંદર એમિનો અને કયું ગ્રુપ આવેલું છે? તો કે કિટોનિક ગ્રુપ. તો એનું નોમેનક્લેચર કેવી રીતના થાય છે? ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ કેવી રીતના થશે? તો ક્લોકવાઇઝ આપણે કરીએ તો અહીંયાથી 1, 2, 3, 4 એવી રીતના આપણે નોમેનક્લેચર કરીએ છીએ. તો 4th પોઝિશન પર એમિનો અને સેકન્ડ પોઝિશન પર કીટો ગ્રુપ છે. તો 2 ઓક્સી, 4 એમિનો, પિરિમિડિન, એવી રીતના તમે નોમેનક્લેચર કરી શકો છો. ધેન થાયામિન. તો થાયામિનના સ્ટ્રક્ચરમાં એક્સ્ટ્રા શું હોય? તો કે
મિથાઇલ ગ્રુપ અને 2 કીટો ગ્રુપ આપણને પ્રેઝન્ટ જોવા મળે છે. એનું નોમેનક્લેચર ક્યાંથી થશે? અહીંયાથી 1 2 3 4. તો 2 4 પોઝિશન પર કીટો ગ્રુપ છે, તો 2 4 ડાયઓક્સી, 5 મિથાઇલ પિરિમિડિન. એવી રીતના તમે થાયામીનનું આયુપેક નેમ છે દર્શાવી શકો છો. એવી જ રીતના યુરેસિલ, તો યુરેસિલના સ્ટ્રક્ચરમાં શું જોવા મળે છે? તો કે 1 2 3 4, 2 4 પોઝિશન પર કીટો ગ્રુપ છે. તો 2 4 પોઝિશન પર કીટો ગ્રુપ છે, તો એમાં શું નામ થશે? 2 4 ડાયઓક્સી પિરિમિડિન. તો તમે જોઈ શકો છો થાયામીન છે, જે નાઇટ્રોજન બેઝ થાયામીન છે પિરિમિડિન રિંગવાળો, એ ડીએનએની અંદર પ્રેઝન્ટ છે, અને યુરેસિલ કોની અંદર પ્રેઝન્ટ છે? આરએનએમાં. અને બંનેના સ્ટ્રક્ચરમાં તમને એવો ક્વેશ્ચન પૂછે ડિફરન્સ હોય, તો કે માત્ર ને માત્ર એક મિથાઇલ ગ્રુપનો જ ડિફરન્સ આપણને જોવા મળે છે. આમાં મિથાઇલ ગ્રુપ થાયામીનમાં છે અને યુરેસિલમાં મિથાઇલ ગ્રુપ પ્રેઝન્ટ છે નહીં. માત્ર ને માત્ર એટલો જ ડિફરન્સ આપણને જોવા મળે છે. ધેન ટ્યુટોમેરિક ફોર્મ ઓફ પ્યુરિન એન્ડ પિરિમિડિન. હવે પ્યુરિન અને પિરિમિડિન રિંગ છે, એમાં આપણે જોયું આપણને કીટોનિક ફોર્મ પણ જોવા મળે છે. તો આપણને લોકોને ખ્યાલ છે કીટોનિક ગ્રુપ છે એનું હાઇડ્રોક્સિલ ગ્રુપમાં કન્વર્ઝેશન થાય. એ પ્રોસિજરને શું કહીએ છીએ આપણે? ઇનોલાઇઝેશન અથવા ટ્યુટોમરાઇઝેશન કહીએ છીએ. તો જો કીટો ફોર્મમાં ગ્રુપ છે તમારું, તો આવી રીતના કીટો ફોર્મમાં ગ્રુપ છે, તો એને તમે શું કહેશો? લેક્ટમ. અને જો અહીંયા OH ગ્રુપ આવી જાય અને આ બોન્ડ છે એ સિંગલ થઈ જશે, તો એ ગ્રુપને તમે શું કહેશો? લેક્ટિમ. તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે લેક્ટમનું, C ડબલ બોન્ડ O અને NH એની હારે બાઇન્ડ થયેલું ગ્રુપ છે. આવા ટાઈપનું તમને જોવા મળશે અને લેક્ટમ. અને આને આપણે શું કહેશું? C ઉપર OH ગ્રુપ આવી જશે, એને આપણે લેક્ટિમ તરીકે ઓળખીશું. તો આવી રીતે આપણને નાઇટ્રોજિનિયસ બેઝ છે તે જોવા મળે છે. તો મેઇનલી નાઇટ્રોજિનિયસ બેઝ વિશે આપણે ડિસ્કસ કરીએ તો 5 ટાઈપના નાઇટ્રોજિનિયસ બેઝ આપણને જોવા મળે છે: એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન, થાયામીન અને યુરેસિલ. તો એડેનાઇન, ગ્વાનિન, થાયામીન અને સાઇટોસિન ચારે ડીએનએમાં પ્રેઝન્ટ છે, જ્યારે આરએનએની અંદર એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ આપણને પ્રેઝન્સ જોવા મળે છે. ધેન આગળના આપણા આવતા લેક્ચરમાં ન્યુક્લિયોટાઇડનું નોમેનક્લેચર તમે કેવી રીતના કરો છો એના વિશે આપણે જોઈશું.